હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં છો ને? વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં એક્સરસાઇઝ 7.5ના ક્વેશ્ચન નંબર 3 થી આપણે 16 સુધીના સમ ગણ્યા હતા, બરાબર? અને આંશિક અપૂર્ણાંકની રીત હવે તમને સમજ પડી ગઈ હશે, અને કોઈ પણ દાખલો એવો હશે આંશિક અપૂર્ણાંકનો તો તમે આરામથી ગણી શકશો. હવે આજે આપણે ગણી રહ્યા છીએ ક્વેશ્ચન નંબર 17. Integration of cos x upon 1 minus sin x into 2 minus sin x dx. સ્ટુડન્ટ્સ, કઈ દેખાય છે તમને? ઉપર તમને દેખાય છે ને cos x, અને cos x કોનો વિકલિત છે? કોનો વિકલિત છે cos x? sin x નો. તો સ્ટુડન્ટ આપણે આદેશ લઈશું sin x બરાબર t, અને sin x નું વિકલન કરવાથી મને cos x મળશે, અને જે આરામથી ઉડી જશે. તો તમારું ધ્યાન આમ હોવું જ જોઈએ કે ક્યાં કોનું વિકલન કરેલું દેખાય છે, વિકલન છે એવું દેખાય છે, તો એ રીતે તમે આદેશ લેશો. તો આ દાખલાની અંદર તમે આદેશ લેશો sin x બરાબર t. sin x બરાબર t આદેશ લેતા ડાબી બાજુ આપણે જે વિકલન કરીએ છીએ એ x ના સાપેક્ષ કરીએ છીએ અને dx લગાવીએ છીએ. જ્યારે જમણી બાજુ જે વિકલન કરશું એ t ના સાપેક્ષ કરશું અને dt લગાવશું. તો sin x નું વિકલન cos x into dx, t નું વિકલન t ના સાપેક્ષે 1 into dt. તમે જોઈ શકો કે તમારા સમમાં cos x dx લખેલું જ છે. ઓકે, તો હું આ cos x dx ની જગ્યાએ હું dt લખી દઈશ, એટલે તમારો સમ કન્વર્ટ થઈ જશે. cos x dx ની જગ્યાએ લખાશે dt, sin x ની જગ્યાએ લખાશે t, 1 minus t, 2 minus t. ઓકે, તો સ્ટુડન્ટ તમે જોઈ શકો કે અહીં અંશની જે ઘાત છે, ચલની ઘાત, t ની ઉપર 0 ઘાત છે, t ની ઉપર 0 ઘાત તો બંધાય ને એટલે શૂન્ય છે ઘાત. જ્યારે છેદમાં તમારા ચલની ઘાત છે t into t એટલે t સ્ક્વેર છે. ઓબ્વિયસલી અંશની ઘાત છે એ છેદની ઘાત કરતાં ઓછી છે, એટલે તમે આંશિક અપૂર્ણાંકની રીત વાપરી શકો. બીજું અહીંયા લખેલું છે 1 minus t અને 2 minus t. તમને એમ થાય કે ચલની સાથે મારે માઇનસ નિશાની નથી જોતી, તો તમે એને t minus 1 માઇનસ નિશાની કોમન, t minus 2 માઇનસ નિશાની કોમન, અને માઇનસ માઇનસ થઈને પ્લસ, એ રીતે કામ કરી શકશો અને પછી આંશિક અપૂર્ણાંકની રીત વાપરશો, બરાબર? અને આ બંને અવયવો સુરેખ છે, તો તમે શું લખશો? a upon t minus 1 plus b upon t minus 1. અરે ક્લિયર? તો એ રીતે તમે લખી શકો. હવે અહીંયા હું તમને ડાયરેક્ટલી હું છેદને સેટ કરવાનું બતાવીશ. છેદને આપણે સેટ કરી રહ્યા છે. ઓકે, તમે ખબર પડી આંશિક અપૂર્ણાંકની રીતે જે a upon this જે આપણે લખીએ છીએ એ આપણે આ છેદને સેટ કરીને પણ ગણી શકશું. આ દાખલો તો કેવી રીતે સેટ કરશું? મેં તમને કીધું કે મોટું પદ હંમેશા પહેલા લખવાનું, 2 minus t, બરાબર? આ 1 માંથી t સબટ્રેક્ટ કર્યો છે, અહીંયા 2 માંથી t સબટ્રેક્ટ કર્યો એટલે 2 મોટો છે, તો 2 minus t, અને બીજો છેદ છે એ 1 minus t dt. હવે જરા તાળો મેળવી લઈએ, બરાબર? હવે અહીંયા મને t ઉપર ચલ t તો છે જ નહીં ને, એટલે મને t જોઈતો જ નથી. આપણે t એક્સ્ટ્રા મૂકી ન શકીએ, ચલ ન મૂકી શકીએ, આપણે નંબર મૂકી શકીએ, 1 2 3 કોઈ બી નંબર, જે નંબર મૂકશું એ નીચે ભાગી દઈશું. તો અહીંયા હું નિશાની લગાવીશ માઇનસને. તો જુઓ, અને બ્રેકેટ ઓપન કરશું તો 2 minus t minus 1, એટલે 2 minus 1 is 1, minus t minus minus plus t ઉડી ગયા, તો તમારો તાળો મળી ગયો. 2 minus t minus 1 minus minus plus t, તો t ઉડી ગયા, 2 minus 1, તાળો મળી ગયો, બરાબર? તો હવે હું આને છેદને છૂટા પાડી દઈશ. તમારા અન્ડરસ્ટેન્ડિંગ માટે હું આ વધારે સ્ટેપ લખી રહી છું, પણ તમે ડાયરેક્ટલી કામ કરી શકો. બંનેના છેદમાં હું આ નીચે વાળું પદ લખી દઈશ.
અહીંયા 2 માઇનસ ટી કેન્સલ થઈ જશે, અહીંયા 1 માઇનસ ટી કેન્સલ થઈ જશે. તો 1/1 માઇનસ ટી ડીટી માઇનસ 1/2 માઇનસ ટી ડીટી. ઓકે, હવે મેં તમને કહ્યું કે જ્યારે તમારા ચલની ઘાત સુરેખ હોય, ટીની ઉપર એક ઘાત હોય, તો એનું સંકલન જે ઓર્ડિનરી, જે આપણા પહેલાં જે આપણે 7.1માં ભણ્યા હતા એ પ્રમાણિત સ્વરૂપ પ્રમાણે જ થાય. તો આ કેવું છે 1/t, અને 1/t કોનું વિકલન કરવાથી મળે છે? log t નું ને. તો આનું આન્સર લખાશે log mod 1 માઇનસ ટી. શું આટલું ઇનફ છે? આટલું ઇનફ છે? અહીંયા હું લખું માઇનસ log 2 માઇનસ ટી, 1/t નું સંકલન log 2 માઇનસ ટી પ્લસ સી. શું આટલું ઇનફ છે? નહીં ને. ટી નો સહગુણક એવરી ટાઈમ આપણે છેદમાં મૂકવો પડે. અહીંયા ટી નો સહગુણક શું છે? -1. ને અહીંયા પણ ટી નો સહગુણક શું છે? -1. તો તમારો આન્સર કંઈક આવો થઈ જશે માઇનસ log 1 માઇનસ ટી માઇનસ આ માઇનસ અને આ માઇનસ ને પ્લસ log 2 માઇનસ ટી પ્લસ સી. ઓકે, તો તમારે આ મિસ્ટેક ન થાય કે માઇનસ જે ટી નો સહગુણક છેદમાં મૂકવાનો ભૂલી ન જવાય. તો એના માટે શરૂઆતથી જ ટીને પોઝિટિવ બનાવી દેજો, બરાબર? તો આ પ્રોબ્લેમ નહીં આવે. અને માનાંકમાં હું ટી -1 લખું કે 1 માઇનસ ટી લખું, કોઈ ફરક પડવાનો નથી. કેમ કે માનાંક એટલે જે બહાર નીકળશે, માનાંક ઓપન થશે, તો આન્સર તો પોઝિટિવ જ રહેવાનો છે. તો તમે 1 માઇનસ ટી લખો કે ટી -1 લખો, કોઈ ફરક પડવાનો નથી. ઓકે, તો આગળ હવે જુઓ, આમાં લોગ છે, આ પણ લોગ છે, આ પણ લોગ છે. આ સર આની આગળ પ્લસ નિશાની, આની આગળ -1 નિશાની, એટલે બે લોગની બાદબાકી. હવે બે લોગની બાદબાકી એટલે શું? બે લોગની બાદબાકી એટલે શું? લોગમાં ભાગાકાર. તો લોગમાં ભાગાકાર કરી દઈશ. હવે ભાગાકારની અંદર પ્લસ વાળું પદ હંમેશા ઉપર આવે અને માઇનસ વાળું જે પદ છે એ નીચે આવે, એટલે 2 માઇનસ ટી અપોન 1 માઇનસ ટી પ્લસ સી. 2 માઇનસ ટી છેદમાં 1 માઇનસ ટી પ્લસ સી, એન્ડ ધેરફોર તમારો આઈ ફેરવાઈ ગયો log ટી ની જગ્યાએ શું લખાશે? 2 માઇનસ સાઇન એક્સ અપોન 1 માઇનસ સાઇન એક્સ પ્લસ સી. હવે સ્ટુડન્ટ તમે કદાચ માઇનસ નિશાની બહાર કાઢી હોત તો શું થાય? 1/t -1 t -2. બરાબર? આમાં મોટું પદ કયું? ટી માંથી એક વસ્તુ આપો કે ટી માંથી બે વસ્તુ આપો એ વધારે, બરાબર? ટી બરાબર 10 લઈએ તો આ 10 - 1 is 9 અને અહીંયા 10 - 2 is 8. તો મોટું પદ કયું થયું? ટી -1. તો મોટું પદ હું પહેલા લખીશ ટી -2 અને વચ્ચે લગાવીશ માઇનસ ની નિશાની. તો જુઓ ટી માઇનસ ટી ઉડી જશે, -1 પ્લસ 2 કેટલા થયા? +1 જે જોઈએ છે અપોન ટી -1 ટી -2 ડીટી. છેદને આપણે છૂટા પાડી દઈએ તો ટી -1 કેન્સલ થઈ જશે, 1/t -2 માઇનસ અહીંયા ટી -2 કેન્સલ થઈ જશે, ઇઝ ઇક્વલ ટુ log mod t -2. આમાં ટી નો સહગુણક કેટલો છે? +1. લખવાની જરૂર ઊભી જ ન થઈ, બરાબર? અહીંયા ટી નો સહગુણક કેટલો હતો? -1, એટલે મારે લખવો પડે. અહીંયા મને જરૂર પડી નહીં. માઇનસ log t -1 છેદમાં ટી નો સહગુણક 1 હું લખતી નથી, ઇઝ ઇક્વલ ટુ log બે log નો બાદબાકી મીન્સ log ની અંદર ભાગાકાર. જોયું ને સ્ટુડન્ટ? એક્ઝેક્ટલી સેમ આન્સર આવ્યો. log t એટલે sin x -2 અપોન sin x -1
પ્લસ સી, સેમ આન્સર આવ્યો. જો બરાબર. હવે અહીંયા હું આ 2 માઇનસ સાઇન એક્સ લખું કે સાઇન એક્સ માઇનસ 2 લખું, કોઈ ફરક પડવાના નથી, કેમ કે 12 તો માનાંક છે. જે બી આન્સર છે એ બહાર આવશે તો પોઝિટિવ જ થવાનો છે. એટલે એમસીક્યુમાં હોય તો આવો આન્સર હોય ને આવો આપ્યો હોય, બંને સેમ જ છે, આપણે એને ટીક કરી શકીએ. તો આઈ હોપ કે તમને આ દાખલો સમજમાં આવ્યો હશે. વિડીયો પોઝ કરીને જરા કોપી કરી લેશો. સ્ટુડન્ટ્સ, આપણે ક્વેશ્ચન નંબર 18 જોઈ રહ્યા છે. એ પહેલાં હું ફરીથી બોલી દઉં કે જે આગળ 17 નંબરનો દાખલો છે એમાં મેં છેદને સેટ કરીને બતાવ્યું, પણ એ દાખલો તમે આવશિક અપૂર્ણાંકની રીતથી પણ ગણી શકશો. 1 માઇનસ ટી ઇન્ટુ 2 માઇનસ ટી બરાબર સુરેખ અવયવ છે તો આપણે શું લખીએ છીએ? ખાલી એક જ અચળ પ્લસ બી અપોન 2 માઇનસ ટી. આ રીતે કરશો તો બી તમને સેમ જ આન્સર મળે છે. તો જરૂર નથી કે છેદ સેટ કરીને જ કરીએ, તમે આવશિક અપૂર્ણાંકની રીત વાપરીને પણ દાખલો એટલા જ સમયમાં ક્રેક કરી શકશો અને આન્સર બી સેમ જ આવશે. ઓકે, તો હવે આપણે દાખલો ચાલુ કરી રહ્યા છીએ. ક્વેશ્ચન નંબર 18. હવે આવો દાખલો સ્ટુડન્ટ આપણે એક ઉદાહરણમાં જોયો હતો અને મેં તમને કહ્યું હતું કે જ્યારે તમારા દાખલામાં બધે જ આવું એક્સ સ્ક્વેર જેવું દેખાય તો આપણે થોડી વાર માટે એક્સ સ્ક્વેરને ટી ધારી લેવું. બરાબર, એક્સ સ્ક્વેર બરાબર ટી મૂકવું, ધારવું નથી, મૂકતા. થોડી વાર માટે આપણે ટી મૂકશું, દાખલાને સાદુરૂપ આપી દઈશું અને પછી આપણે ફરીથી એક્સ સ્ક્વેર મૂકી દઈશું. તો એક્સ સ્ક્વેર પ્લસ 1 ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ 2 અપોન એક્સ સ્ક્વેર પ્લસ 3 ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર બરાબર ટી મૂકીએ તો ટી પ્લસ 1, ટી પ્લસ 2, ટી પ્લસ 3, ટી પ્લસ 4. સ્ટુડન્ટ, કોઈ આઈડિયા આવે છે? શું આ ઉચિત સમય વિધેય છે? બરાબર, સમય વિધેય એટલે અંશ અને છેદમાં બંનેમાં બહુપદી હોય. શું આ ઉચિત સમય વિધેય છે? ના. કેમ નથી? ઉપર અંશમાં તમારા ચલની ઘાત કેટલી છે? ટી સ્ક્વેર 2. છેદમાં ચલની ઘાત કેટલી છે? ટી સ્ક્વેર 2 ઘાત છે. બરાબર, બંને બહુપદીની અંદર જે ઘાત છે બહુપદીની સમાન છે. અને આપણે કહ્યું હતું કે જો અંશમાં જો ચલ x ની ઘાત અંશમાં બહુપદીની ઘાત એ છેદમાં બહુપદીની ઘાત કરતા ઓછી હોવી જોઈએ. અંશની ઘાત છેદની ઘાત કરતા ઓછી હોવી જોઈએ. જો અંશની ઘાત છેદની ઘાત કરતા વધારે હોય અથવા બરાબર હોય તો આપણે શું કરવાનું? ભાગાકાર કરવાનો. ભાગાકારનું બીજું નામ છેદને અંશમાં સેટ કરવાનું. તો આપણે ભાગાકાર કરશું. પહેલા આનો ગુણાકાર કરી નાખીએ. ટી સ્ક્વેર 2 પ્લસ 1 3t પ્લસ 2 ડાયરેક્ટલી ફાવે છે ને? ટી સ્ક્વેર પ્લસ 2t પ્લસ 1t પ્લસ 2 બરાબર. નીચે ટી સ્ક્વેર પ્લસ 7t પ્લસ 12. ન ફાવે તો ગુણાકાર એક એક લઈને ગુણાકાર કરીને જુઓ. ટી સ્ક્વેર પ્લસ 4t પ્લસ 3t પ્લસ 12. ઓકે, તમે જોઈ શકો કે અંશ અને છેદમાં બહુપદીની જે ઘાત છે એ 2 2 છે. તો હું આવશિક અપૂર્ણાંકની રીત વાપરી શકીશ નહીં, જે અનુચિત સમય વિધેય છે. અનુચિત સમય વિધેય છે. અને અનુચિત સમય વિધેય હોય એટલે ભાગાકાર કરવો પડે. ભાગાકારનું બીજું નામ છેદને અંશમાં સેટ કરવો. ભાગાકાર કરતા બહુ સમય નહીં લાગે. ટી સ્ક્વેર સ્ક્વેર પછી ટી વાળું પદ હોય અને એના પછી 2 બરાબર. 12 મૂકશું. ટી સ્ક્વેર પ્લસ 7t અને પ્લસ 12. અને મેં તમને બતાવ્યું હતું કે શાના વડે ગુણવામાં તો ખબર પડી જાય છે. બરાબર, અંદર વાળા ટી સ્ક્વેર છેદમાં ટી સ્ક્વેર એટલે કે મારે 1 વડે ગુણવું પડશે. 1 અહીંયા લખાશે ટી સ્ક્વેર પ્લસ 7t
પ્લસ 12. ભાગાકારની અંદર શું આવે? બાદબાકી આવે ને, બાદબાકી કરીએ ને, આ બે ઉડી જાય તો પ્લસ 3t માઇનસ 7t, બરાબર. મોટાની નિશાની માઇનસ 4t પ્લસ 2 માઇનસ 12 માઇનસ 10. તો ભાઈ આને હું આ રીતે લખી દઈશ. શું લખીશ? તો કે 1 હોલ નંબર પૂરું એક, એને સેપરેટ, પ્લસ શેષ કેટલી છે? માઇનસ 4t માઇનસ 10 છેદમાં t સ્ક્વેર પ્લસ 7t પ્લસ 12, બરાબર. તો હું આને આ રીતે લખી દઈશ 1 પ્લસ માઇનસ 4t પ્લસ 10 અપોન ટી સ્ક્વેર પ્લસ 7t પ્લસ 12, બરાબર. આપણે સ્ટાર્ટ કર્યું હતું અહીંથી, એક્સ સ્ક્વેરની જગ્યાએ થોડી વાર માટે ટી મૂકશું અને પછી, બરાબર, અને પછી આપણે એને આંશિક અપૂર્ણાંકની રીત વાપરીને પાછો તેની જગ્યાએ એક્સ સ્ક્વેર મૂકી દઈશું. ઓકે. તો હવે તમે જોઈ શકો કે આ કયા ફોર્મમાં છે? ઉચિત સમય વિધેય છે. તો હવે હું અહીંયા આંશિક અપૂર્ણાંકની રીત વાપરી દઈશ. 4t માઇનસ 10 અપોન ટી સ્ક્વેર પ્લસ 7t પ્લસ 12 જે ઉચિત સમય વિધેય છે, અને તેથી હું આંશિક અપૂર્ણાંકની રીત વાપરી રહીશ. તો કે માઇનસ 4t માઇનસ 10 અપોન આના ફેક્ટર તો આપણે અહીંયા બનાવેલા જ હતા, t પ્લસ 3 t પ્લસ 4. ખબર છે ને હવે કેવી રીતે લખવાનું? એ બંને કેવા અવયવો છે? સુરેખ અવયવો છે. તો સુરેખ અવયવો હોય તો a અપોન t પ્લસ 3 પ્લસ b અપોન t પ્લસ 4. હવે લસા લઈ લઈએ. તો માઇનસ 4t માઇનસ 10 માઇનસ 4t માઇનસ 10 બરાબર. a ની નીચે t પ્લસ 4 નથી એટલે એને હું t પ્લસ 4 થી ગુણીશ. b ની નીચે t પ્લસ 3 નથી તો હું t પ્લસ 3 થી ગુણીશ. હવે શું કરશું સ્ટુડન્ટ? કે આ t પ્લસ 3 કઈ જગ્યાએ શૂન્ય થાય છે? t ની કઈ કિંમત માટે t પ્લસ 3 શૂન્ય થાય છે? t પ્લસ 3 બરાબર 0. તો t બરાબર કેટલા? માઇનસ 3. માઇનસ 3 પ્લસ 3 is 0. તો એક વાર હું t બરાબર માઇનસ 3 મૂકીશ. આગળ t પ્લસ 4 કઈ જગ્યાએ શૂન્ય થશે? t પ્લસ 4 શૂન્ય કઈ જગ્યાએ થશે? માઇનસ 4 પર. t પ્લસ 4 બરાબર 0. તો t બરાબર માઇનસ 4. તો હું આ દાખલામાં અહીંયા એક વાર t બરાબર માઇનસ 3 મૂકીશ, એક બરાબર t બરાબર માઇનસ 4 મૂકીશ. આઈ હોપ તમને આવડતું હશે, તમે કમ્પ્લીટ પણ કરી લીધો હશે આટલી વારમાં. તો ચાલો ડાબી બાજુ ખાસ ધ્યાન રાખજો, ડાબી બાજુ સ્ટુડન્ટ મિસ્ટેક કરે છે. તો માઇનસ 4 t ની જગ્યાએ માઇનસ 3 માઇનસ 10 ઇઝ ઇક્વલ ટુ, હવે માઇનસ 3 મૂકવાથી આ ટર્મ 0 થઈ જવાનું, તો મને ખાલી એ પર જ ધ્યાન આપવાનું. a minus 3 plus 4. Therefore, minus 12 minus 10 બરાબર a. minus 3 plus 4 is 1. તો a. તો a ની કિંમત તમારી પાસે રેડી થઈ ગઈ. It is minus 22. a ની જગ્યાએ કેટલા મૂકવાના છો તમે? minus 22 મૂકવાના છો. ઓકે. ફરીથી ઓકે. તો આપણે આંશિક અપૂર્ણાંકની રીત વાપરી રહ્યા છીએ. એ માઇનસ 4t માઇનસ 10 ઇઝ ઇક્વલ ટુ ધીસ. મેં શું કર્યું છે? આ શેષ જે છે એ આખી અહીંયા મૂકી છે ને આમાંથી માઇનસ સાઇન બહાર કાઢી નથી, આમને આમ જ રહેવા દીધું છે. ઓકે. માઇનસ 4t માઇનસ 10 ઇઝ ઇક્વલ ટુ એના છેદમાં t પ્લસ 4 નથી એટલે મેં મૂકી દીધા, b ની છેદમાં t પ્લસ 3 નથી એટલે એના વડે ગુણી લીધા, અને મને ખબર પડી ગઈ કે t પ્લસ 3 શૂન્ય કઈ જગ્યાએ થાય છે? તો કે માઇનસ 3 આગળ.
તો -3 અહીંયા મૂકું. -4 into -3 -10 is equal to a -3 plus 4. હવે -3 plus 4 is 1. તો a. અને અહીંયા માઇનસ પ્લસ એટલે આ +12 છે છોકરાઓ. +12 -10 એટલે આ શું થઈ ગયું? તો કે +2. કેટલા આવ્યા? a બરાબર +2. બરાબર? a બરાબર +2. માઇનસ પ્લસ. હવે અહીંયા કરીએ. t બરાબર -4 મૂકીએ. ડાબી બાજુ -4 into -4. -4 into -4 -10 is equal to -4 મૂકવાથી આ પદ 0 થઈ જશે. તો આ જ પદ વધશે. તો કે b t plus 3 એટલે -4 plus 3. તો -4 into -4 is +16 -10 is equal to -4 plus 3 is -1 એટલે -b. તો 16 minus 10 is 6. So b બરાબર કેટલા થયા? -6. તો સ્ટુડન્ટ તમારી પાસે a અને b બંનેની જે કિંમતો છે એ આવી ગઈ અને આ કિંમતો પછી આમાં આપણે મૂકી દઈએ. તો સ્ટુડન્ટ આપણો દાખલો હવે થઈ ગયો આ રીતે જે આપણે ગણ્યું હતું કે t + 1 t + 2 અહીંથી આપણે શરૂ કરેલો. અહીંયા આપણે જે શરૂ કર્યો હતો x² + 1 થી કરીને, તો આપણી પાસે કંઈક આવું આવ્યું હતું t + 1 into t + 2 upon t + 3 into t + 4 અને એની જગ્યાએ આપણે આ લખેલું 1 અને આ -40 -10 છેદમાં t² + 7t + 12 એની જગ્યાએ આપણે શું મૂક્યું છે? a upon a એટલે કેટલા? 2 upon t + 3 પ્લસ b કેટલા છે? તો કે -6 upon t + 4. ફરીથી બોલો સ્ટુડન્ટ. દાખલો આપણે શરૂ થયો તો થોડી વાર માટે x² ની જગ્યાએ t મૂકવાનો, તો આપણે t મૂકી દીધો એટલે આ ફોર્મ આવ્યું. આ અનુચિત સમય વિધેય છે એટલે ભાગાકાર કર્યો એટલે તમારી પાસે 1 + શેષ છેદમાં બરાબર ભાજક લખી દીધો. પછી આ ઉચિત સમય વિધેય થયું તો a upon this b upon this કરીને આપણે વેલ્યુ શોધી લીધી. ઓકે, તો પછી આ t + 1 t + 2 t + 3 t + 4 ની જગ્યાએ શું લખાશે? તો કે 1 પ્લસ આની જગ્યાએ આપણે શું લખવાના છે? a upon t plus a એટલે 2 upon t + 3 b is equal to -6 upon t + 4. અને હવે આપણે x² મૂકી દઈએ. t બરાબર x² મૂકતા એટલે તમારો દાખલો પાછો કન્વર્ટ થઈ ગયો x² + 1 x² + 2 x² + 3 x² + 4 dx. બરાબર? જો ઓરિજિનલ દાખલો છે આવી ગયા. તો જો સ્ટુડન્ટ પહેલા તો તમને બતાવી દઉં -40 -1 જે 10 છે upon t + 3 t + 4 એની જગ્યાએ આપણે શું લખ્યું હતું? a કેટલા છે? 2. તો કે 2 upon t + 3 પ્લસ b કેટલા છે? -6 upon t + 4. આવું કામ થયું છે. ઓકે, તો જો આ ઓરિજિનલ દાખલો અને એની જગ્યાએ આપણે શું લખવાના છે? ઇન્ટિગ્રેશન ઓફ 1 + 2 t ની જગ્યાએ શું મૂકવાના છીએ? x² + 3 પછી ±6 upon x² + 4 dx. જો સ્ટુડન્ટ કેટલો સિમ્પલ દાખલો થઈ ગયો ને. તો હવે અલગ અલગ ઇન્ટિગ્રેશન કરી દઈએ. 1 dx -2 + 2 અચળ બાર 1 upon x² પ્લસ a² ના ફોર્મમાં કન્વર્ટ કરી દઈએ એટલે 3 ને શું લખીએ? √3² -6 અચળ બાર 1 upon x² + 2² dx. 1 નું સંકલન 1 કોનું વિકલન કરવાથી મળે? x નો.
તો x પ્લસ 2. હવે આપણી પાસે વર્ગમૂળ વગરની 3 ફોર્મ્યુલા છે. x² માઇનસ a² માઇનસ x², 1 અને ત્રીજી છે x² પ્લસ a². હવે જે માઇનસ વાળી બંને ફોર્મ્યુલા છે એ કોના માટે છે? 1/2a log માટે છે. અને પ્લસ વાળી ફોર્મ્યુલા કોના માટે છે? tan ઇનવર્સ 1/1 પ્લસ x². કોનું વિકલન કરવાથી મળે છે? tan ઇનવર્સ. તો આ tan ઇનવર્સની ફોર્મ્યુલા. તો એમાં શું હોય છે? 1/a tan ઇનવર્સ x/a પ્લસ માઇનસ 6. અહીંયા પણ સેમ ફોર્મ્યુલા. a બરાબર કેટલા છે? 2. 1/a tan ઇનવર્સ x/a પ્લસ c. તો સ્ટુડન્ટ તમારો આન્સર રેડી થઈ ગયો. 2/√3 tan ઇનવર્સ x/√3 minus 2 1s are 2, 2 3s are 6, 3 tan inverse x/2 plus c. તો સ્ટુડન્ટ તમારો આન્સર રેડી થઈ ગયો. વિડીયો પોઝ કરીને લખી લેશો તો તમે યાદ રાખશો કે જ્યારે પણ તમારા દાખલામાં બધી જ જગ્યાએ x² જ દેખાતા હોય તો થોડી વાર માટે x² બરાબર t મૂકીને એનું સાદુરૂપ આપી દેજો અને ફરીથી x² નાખી દેવાનો છે. આપણે આદેશ નથી લેતા, સિમ્પલ થોડી વાર માટે નામ બદલીએ છીએ. ઓકે, આઈ હોપ કે સ્ટુડન્ટ તમને દાખલો સમજમાં આવ્યો હશે. જરા વિડીયો પોઝ કરીને કોપી કરી લેશો. વિદ્યાર્થી મિત્રો, હવે 19 નંબરનો દાખલો જોઈ રહ્યા છે. હવે આપણે આગળ દાખલો ગણ્યો એટલે એ દાખલો જોઈને તમને તરત જ મનમાં એમ થાય કે x² છે તો હું ફટાકથી t મૂકી દઉં. પણ એવું નહીં થાય. કેમ કે ઉપર 2x લખેલું છે, x² નથી. ઓકે, બીજું વસ્તુ, હું હમણાં 2x બોલી અને x² નું વિકલન શું થાય? 2x થાય ને. તો 2x ઉપર ક્યાંક દેખાય છે છોકરાઓ, દેખાય છે ને. તો એનો મતલબ કે x² નું વિકલન ઉપર છે. તો હું x² બરાબર t આદેશ લઈને એ વિકલનને ફટાફટ ત્યાંથી હટાવી દઈશ એટલે મારું કામ થોડું ઇઝી થઈ જશે. તો હું x² બરાબર t આદેશ લઈ લઈશ. તો x² નું વિકલન થશે 2x dx. ડાબી બાજુ જે વિકલન કરીએ એ x ના સાપેક્ષ કરીએ અને dx લગાવીએ. જમણી બાજુએ જે વિકલન કરીએ એ t ના સાપેક્ષ કરીએ અને dt લગાવીએ. t નું વિકલન 1 * dt. સો 2x dx આવ્યું. 2x dx આખો હટી જશે અને એની જગ્યાએ મુકાશે dt. તો સ્ટુડન્ટ તમારો ક્વેશ્ચન કંઈક આ રીતે કન્વર્ટ થઈ ગયો. dt upon x² ની જગ્યાએ મુકાયો t + 1 t + 3. ઓકે, 1/. સ્ટુડન્ટ આ તો ઈઝી થઈ ગયું સર. આંશિક અપૂર્ણાંકની રીત વાપરી શકશો. a upon t + 1 plus b upon t + 3. બરાબર? કેમ કે બંને કેવા છે? સુરેખ ફોર્મમાં છે. એટલે a upon t + 1 plus b upon t + 3 મૂકીને તમે તમારા દાખલાને ક્રેક કરી શકશો. અથવા તો અગર છેદ સેટ કરતા ફાવે તો ઉપર અચળ એક જ લાવવાનો છે. ઓકે, ટ્રાય કરી જોઈએ શું થાય. મોટું પદ પહેલા લખી દેજો, t + 3 અને t + 1, t + 1 t + 3 dt. હવે t તો જોઈતો જ નથી મારે. બરાબર? વેરિયેબલ ચલ તો મને ક્યારે જોઈએ જ ના. તો t તો હટી જવાનું એટલે માઇનસ t કરું તો હટી જાય. અહીંયા 3 - 1 કેટલા વધ્યા? 2. ઉપર કેટલા વધ્યા? 2. તો હું તરત જ અહીંયા 1/2 લખી દઈશ. 2 વડે ભાગી દઈશ. ફરી વાર બોલું, t + 3 અને t + 1 ઉપર લખ્યા પછી મને t તો જોઈતો નથી એટલે મારે અહીંયા માઇનસ નિશાની મૂકવી પડે. હવે t અને -t બંને ઉડી જશે અને અહીંયા +3 - 1 એટલે 2. તો ઉપર 2 છે તો મારે 2 વડે ભાગવું પડશે કેમ કે મને મારા દાખલામાં 1 જ આપેલો છે, 2 નથી આપેલો. ઓકે, હવે છેદ છૂટા પાડી દો. છેદને છૂટા પાડી દો. હવે આના નીચે આ બંને મૂકો એટલે t + 3 કટ થઈ જશે એટલે 1/t + 1. આના નીચે આ બધું મૂકશો તો t + 1 કટ થઈ જશે 1/t + 3 dt. બે બ્રેકેટમાં લખ્યું છે કે સ્ટુડન્ટ બાર 1/2 છે અને એ 1/2 મલ્ટીપ્લાય કરવાનું ભૂલાય નહીં, એનું ધ્યાન રાખજો. કેમ કે છોકરાઓ, વિદ્યાર્થીઓ
વિદ્યાર્થીઓ છે એ એક્ઝામની અંદર આ ભૂલ કરી દેતા હોય કે 1/2 ગુણવાનું ભૂલાય. તો હું લખીશ 1/2 ઇન્ટિગ્રેશન ઓફ 1/t + 1 dt માઇનસ 1/2 ઇન્ટિગ્રેશન ઓફ 1/t + 3 dt. તમારે આખું સાથે જ રહેવા દેવું હોય તો સાથે બહારની સાઈડે રહેવા દેજો અને પછી મલ્ટીપ્લાય કરી દે. તો આનું સંકલન થાય log mod t + 1 માઇનસ આનું સંકલન થાય 1/log t + 3 + c. 1/2 ને હું બહાર લઈ લઉં એટલે પહેલાથી બહાર લીધા હતો તો ચાલત. ઓકે, તો ઇટ ઇઝ અ log t + 1 માઇનસ log t + 3 is equal to 1/2. log નો બાદબાકી મીન્સ log ની અંદર ભાગાકાર. બાદબાકી વાળું પદ માઇનસ વાળું પદ નીચે આવે એટલે નીચે મૂકી દીધું અને હવે હું t ની કિંમત મૂકી દઈશ. સો 1/2 log t શું હતો તો કે x² + 1/x² - 3. ક્યાંથી આવ્યા છોકરાઓ? ઇટ ઇઝ અ +3. તો x² + 3 + c. તો આ સ્ટુડન્ટ તમારો આન્સર રેડી થઈ ગયો. તો સમટાઈમ્સ અગર પોસિબલ હોય તો તમે છેદને અંશમાં સેટ કરીને દાખલો ગણી શકો. તો આ સ્ટુડન્ટ તમારો દાખલો રેડી થઈ ગયો. હવે આપણે નેક્સ્ટ સમ પર જઈએ. 20 નંબરનો દાખલો. I is equal to 1/x × x⁴ - 1. બરાબર. હવે સ્ટુડન્ટ આ દાખલાની અંદર x⁴ - x નો હું એક્સપાન્શન કરીને નહીં ગણું, વિસ્તરણ કરીને નહીં ગણું કે x² - 1 × x² + 1 અને x² - 1 ના ફરીથી અવયવ બનાવો, આવું નહીં કર. આપણે ગઈકાલે એક દાખલો ગણ્યો હતો, એમાં હતું 1/x × 1/x 1/x × xn+1. બરાબર, n + 1. હવે +1 હોય -1 હોય કઈ પણ આ પેટર્ન દેખાઈ રહી છે. x ને અંદર આવી ઘાત. જ્યારે પણ આવું હોય ત્યારે આપણે શું કર્યું હતું કે આનું વિકલન xn નું જે વિકલન છે એને અંશ અને છેદમાં ગુણી લીધું હતું. હવે અહીંયા પણ x⁴ નું આપણે વિકલન શોધીએ તો શું આવશે? 4x³ આવે. બરાબર, એ 4x³ વાળાને આપણે અંશ અને છેદમાં ગુણી દઈશું. 4x³ અને આ x તો છે જ, x⁴ - 1 dx. અને એ સમયે મેં તમને કીધું તું પણ ખરી કે તમે પહેલાથી નહીં ગુણશો તો બી ચાલશે. બરાબર, આપણે આદેશ શું લેવાના છે તો કે x⁴ - 1 = t. મારે આદેશ આ લેવો છે, x⁴ - 1 = t. તો આનું વિકલન શું થાય? 4x³, 1 નું વિકલન તો 0, dx = dt. સો મારી પાસે 4x³ dx આવી ગયો, અહીંયા છે જ, તો એની જગ્યાએ હું dt મૂકી દઈશ એટલે તમારો I ફેરવાઈ ગયો. બરાબર, આની જગ્યાએ મુકાયો dt. આ શું થઈ ગયું સ્ટુડન્ટ તો કે આ કંઈક આવું થઈ ગયું. 4x⁴ × x⁴ - 1. ઓકે, એક x તો હતો જ અને x³ વડે ઉપર નીચે આપણે ગુણેલું છે 4x³. તો આ 1/4 ને હું બહાર કાઢી દઈશ. આ x⁴ ને હું શું લખીશ? આના પરથી લખીશ x⁴ - 1 = t. તો x⁴ બરાબર શું લખાશે? t + 1. તો એની જગ્યાએ હું લખીશ t + 1 અને x⁴ - 1 = t. જો સ્ટુડન્ટ તમારો દાખલો સિમ્પલ થઈ ગયો. ઉપર 1 છે, નીચે લખેલું છે t + 1 t × t. તમે છેદને સેટ કરી દો અંશમાં. મોટું પદ ઉપર પહેલા લખશો -t. t કટ 1 આવી ગયો, મારું કામ પૂરું થઈ ગયું. t + 1 × t 1/4. હવે આના જેમ હું મિસ્ટેક નહીં, આની જેમ નહીં કરું, અલગ નહીં, હું બહાર જ રહેવા દઈશ બ્રેકેટ બનાવીને. અહીં t + 1 કટ થઈ ગયો એટલે 1/t dt માઇનસ આના છેદમાં આ મૂકીશ એટલે t ઉડી જશે 1/t + 1 dt. બંનેના છેદમાં મેં આ લસા મૂકી દીધો છે એટલે આના છેદમાં લસા મૂકો એટલે t + 1 કટ થઈને ઓન્લી t બચશે.
આના છેદમાં આ બંને મૂકીશ એટલે ટી કટ થઈને 1/t+1 વધશે બ્રેકેટ ઓવર. સો ઇટ ઇઝ 1/4. આનું સંકલન થાય log mod t અને આનું સંકલન થાય log mod t+1. 1/x નું સંકલન log x. તો 1/4 log ની બાદબાકી મીન્સ log ની અંદર ભાગાકાર t/t+1. બટ t શું હતો? x⁴. તો હું લખી નાખીશ x⁴/x⁴+1 + c. તો સ્ટુડન્ટ આ ટ્રીક છે. જ્યારે પણ આવા પ્રકારનો દાખલો આવે ફટાફટ તમે આ રીતે કામ કરશો, તમારું કામ ઈઝી થઈ જશે. બરાબર, ટ્રીક જરા નોટ ડાઉન કરી દેવાની કે આવા પ્રકારનો દાખલો આવે તો હું આ રીતે કામ કરીશ, તો તમને શું છે ઈઝી થઈ જાય. તમે તમારી ડાયરીમાં આ બધી ટ્રીકને કોપી કરી રાખશો તો એવરી 15 ડેઝ પર તમે એને ફરીથી રિવાઇઝ કરી શકો. હવે એના પછીનો દાખલો છે 21. એના પછીનો જે દાખલો છે એ 21. પણ બિફોર ધેટ આ દાખલો છે x⁴ - 1. સો t+1. 1 મિનિટ, 1 મિનિટ. This is x⁴ plus ક્યાં ગયા દાખલો? એક જ મિનિટ. તમે કોપી કરી લેશો પછી આગળ. સ્ટુડન્ટ્સ હું વિચારી રહી હતી કે આ દાખલામાં મારો આન્સર આવ્યો કેમ નહીં, આન્સર ગલત કેમ આવ્યો. તો ટી શું હતો? x⁴ - 1. x⁴ નથી લીધો મેં, બરાબર, એટલે 1/4. ટી કેટલો હતો? log ટી કેટલો હતો? x⁴ - 1 અપોન ટી કેટલો છે? તો કે x⁴ - 1 + 1. હું વિચારી રહી હતી કે જે ચોપડીમાં પાછળ જે આન્સર આપ્યો છે એ આન્સર સાથે ટેલી નહીં થયો, મિસ્ટેક. યા તો પછી આપણે કઈ રીતે ડિફરન્ટ કરી હોય તો પણ એને થોડું સિમ્પ્લિફાય કરીએ તો સેમ આન્સર તો આવવો જ જોઈએ ને. તો આન્સર એ જોયો તો ટી કેટલો છે? તો કે x⁴ - 1 અને t+1 કેટલો? ટી કેટલો અહીંયા મૂકીએ x⁴ - 1 અને +1. તો આ બંને ઉડી જશે. તો 1/4 log x⁴ - 1 અપોન x⁴ + c. ઓકે, તો અહીંયા સ્ટુડન્ટ મેં આખા દાખલામાં જે લીધું હતું x⁴ - 1 બરાબર ટી મૂક્યો તો. તમે ઈચ્છા થાય તો ખાલી x⁴ બરાબર ટી મૂકીને પણ દાખલો ગણી શકો. તમે x⁴ બરાબર ટી મૂકીને પણ ગણી શકો અને x⁴ - 1 બરાબર પણ ટી મૂકીને ગણી શકો. સોરી સ્ટુડન્ટ, તમને થોડી તકલીફ થઈ હશે, પણ અહીંયા ટીની વેલ્યુ શું હતી? x⁴ - 1. તો એક્ઝેક્ટલી ટેક્સ્ટ બુકની જેમ જ આન્સર આવી ગયો. તમે દાખલો કોપી કરજો, સુધારી લેજો અને કોપી કરી લેશો. નેક્સ્ટ સમ પર જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ દાખલો છે એ જુલાઈ 2024માં પૂછાઈ ગયો છે. આવો જ e⁻x વાળો દાખલો કંઈક હતો. e⁻2x - 1 અપોન e⁻2x + 1. એ જે દાખલો છે એક્સરસાઇઝ 7.2માં તો આદેશની રીતના દાખલા ગણતા હતા એમાં. તો એ દાખલો પણ 2020માં ક્યાંક પૂછાઈ ગયો તો એવા પ્રકારનો દાખલો. તો આવો દાખલો બરાબર તૈયાર કરી લેવા. e⁻x - 1 dx. હવે સ્ટુડન્ટ્સ આમાં કશું સમજણ નથી પડતી, તો હું શું કરીશ કે e⁻x ને આદેશ તરીકે લઈ લઈશ, અથવા તો e⁻x - 1 કંઈ પણ લો, કોઈ ફરક પડવાનો નથી. તો હું e⁻x ને આદેશ લઈશ બરાબર ટી આદેશ લેતા. તમને એમ થાય e⁻x - 1 લઉં તો પણ સરસ છે, તમારો ફેક્ટર t+1 આવીને ઊભો રહેશે, કશું પ્રોબ્લેમ નહીં થાય. e⁻x નું વિકલન એટલે e⁻x dx, t નું વિકલન એટલે 1 dt. આ સાઈડે x ની સાપેક્ષ વિકલન અને dx, આ સાઈડે t ની સાપેક્ષ વિકલન અને dt. અને તેથી તમારે હવે મારી પાસે તો દાખલામાં dx જ છે, e⁻x છે જ નહીં. એનો મતલબ કે dx એકલો પાડી દો,
ડીટીના છેદમાં ઈ રેસ ટુ એક્સ મૂકો અને ઈ રેસ ટુ એક્સ એકચ્યુઅલીમાં છે શું તો કે ટી, તો ડીટી અપોન ટી. ઈ રેસ ટુ એક્સ છે શું તો કે ટી. તો આઈ ઇઝ ઇક્વલ ટુ તમારો જે દાખલો છે ઈ રેસ ટુ એક્સ એટલે ટી માઇનસ 1. ઉભા રહો, હું પહેલા ક્વેશ્ચન કોપી કરું. 1 upon e raised to x minus 1 dx is equal to 1 upon e raised to x એટલે t minus 1 અને આ શું થઈ ગયું તો કે dt by t. આ શું થઈ ગયું તો કે dt by t. ક્લિયર? હવે સ્ટુડન્ટ તમે છેદ સેટ કરીને બી કરી શકો અને આંશિક અપૂર્ણાંકની રીતે a upon this b upon this t મૂકીને પણ કરી શકો. આ શૂન્ય કઈ જગ્યાએ થાય t બરાબર 0 મૂકવાથી, અહીંયા t બરાબર 1 મૂકવાથી તો પણ કરી શકો. અથવા તો આ દાખલામાં તમે છેદને સેટ કરી શકશો t minus 1 into t બરાબર. છેદને અંશમાં સેટ કરશો ને તો મોટું પદ પહેલા લખવાનું. અહીંયા છે t, આપણી પાસે બધા t છે અને આમાં t એક ઓછું છે એટલે મારે t ને પહેલા લખવાનું, પછી t minus 1 લખવાનો અને વચ્ચે નેગેટિવ નિશાની લગાવી દેવાની. તો t ઉડી જશે, માઇનસ માઇનસ પ્લસ 1 થઈ જશે. હવે હું છેદ છૂટા પાડી દઉં તો કે t ની નીચે આ બંને હોય એટલે t ઉડી જશે. 1 upon t minus 1 dt માઇનસ આ બે લો એટલે t minus 1 ઉડી જશે, ઓનલી t બચશે તો 1 upon t. બંનેના મેં છેદમાં આના t ના છેદમાં બંને મૂકી દીધું, t minus 1 ના છેદમાં બંને મૂકી દીધું એટલે કટ થઈ ગયું. અને t કેવું છે સુરેખ બહુપદી છે અને જો સુરેખ ફંક્શન હોય તો એનું સંકલન જે આપણે એક્સરસાઇઝ 7.1 માં શીખ્યા એ પ્રમાણે જ કરવાનું. ઇઝ ઇક્વલ ટુ log 1 upon x નું સંકલન log mod x, તો આનું t minus 1 છેદમાં x નો સહગુણક that is 1 લખવાની જરૂર નથી, માઇનસ log mod t પ્લસ c. log નહીં બાદબાકી મીન્સ logમાં ભાગાકાર એટલે log t minus 1 પ્લસ વાળું પદ ઉપર મુકાય, માઇનસ વાળું પદ નીચે મુકાય. હવે t શું હતો તો કે e raised to x minus 1 upon e raised to x plus c. તો આ સ્ટુડન્ટ તમારો આન્સર રેડી થઈ ગયો. આ જુલાઈ 2024 માં પૂછાઈ ગયો છે. દાખલામાં કશું સમજણ પડતી નહોતી કે કરું શું, તો કે હું આને આદેશ તરીકે જ લઈ લઉં. e raised to x ને આદેશ તરીકે લીધો અને એનું વિકલન પણ e raised to x જ આવ્યું, તો e raised to x બરાબર t મૂક્યું એટલે આપણે એની જગ્યાએ t મૂકી દીધું. તમને એમ થાય કે હું આખા બરાબર આદેશ લઈ લઉં તો બી ચાલશે. e raised to x minus 1 બરાબર t, so e raised to x dx બરાબર dt, so dx બરાબર dt upon e raised to x. e raised to x એટલે શું છે t, તો dt upon t બરાબર. તો આ લખાઈ જશે અને e raised to dt e raised to x શું થશે, અહીંયા e raised to x બદલાઈ જશે ને. e raised to x કેટલા થશે તો કે t plus 1, તો અહીંયા શું લખાશે t plus 1 બરાબર. e raised to x minus 1 બરાબર t લઉં તો e raised to x કેટલા થાય t plus 1, તો અહીંયા લખાશે t plus 1 અને આ મારી પાસે t તો પણ થશે. અને સેમ જેવી રીતે પેલું જે x raised to 4 વાળો આન્સર હતો ને એક્ઝેક્ટલી એ પ્રકારે કામ થઈ જશે. તો સ્ટુડન્ટ વિડીયો પોઝ કરીને જરા કોપી કરી લેશો. આપણે નેક્સ્ટ સમ પર જઈએ. હવે એક્સરસાઇઝ પતવાની તૈયારીમાં જ છે. હવે આ MCQ 22 નંબરનો જે આ એક્સરસાઇઝ 7.5 નો આપણે જોઈ રહ્યા છે. x upon x minus 1 x minus 2 તમે જોઈ શકો કે અંશની ઘાત બહુપદીની ઘાત છે એ 1 છે, જ્યારે છેદમાં જે બહુપદીની ઘાત છે એ 2 છે. એટલે કે અંશની ઘાત એ છેદની ઘાત કરતાં ઓછી છે, એટલે ઉચિત સમય વિધેય છે અને તેથી હું આંશિક અપૂર્ણાંકની રીત વાપરી દઈશ ફટાકથી. a upon x minus 1 plus b upon x minus 2 બરાબર. હવે લસા લઈ લઈએ. અહીંયા a ની છેદમાં x minus 2 નથી એટલે એ લખી નાખશું, b ના છેદમાં x minus 1 નથી એટલે એ લખી નાખશું. ઓકે, લસા લેતા આવડે છે ને, આગળ મેં 2-4 દાખલા ગણ્યા છે એમાં મેં છેદમાં લખેલું છે. ઓકે, તો પહેલું કામ x બરાબર કેટલા લઈશું 1, બીજું કામ x બરાબર કેટલા લઈશું 2. ફટાફટ લઈ લો
અને કમ્પ્લીટ કરી દો. ડાબી બાજુ 1 ઇઝ ઇક્વલ ટુ આ પદ 0 એટલે a 1 માઇનસ 2. તો 1 બરાબર માઇનસ a ઇમ્પ્લાઇઝ a બરાબર માઇનસ 1. ઓકે. b x બરાબર 2 તો ડાબી બાજુ 2 આ તો પદ 0 b 2 માઇનસ 1. therefore 2 બરાબર 2 માઇનસ 1 ઇઝ 1 તો b બરાબર 2. તો તમારી પાસે જે તમારો ક્વેશ્ચન હતો આ તો MCQ છે એટલે ફટાફટ ગણવાનો છે. એની અંદર આપણે વાળ લગાડી ચાલે નહીં. તો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન a કેટલો છે -1 -1 upon x minus 1 dx પ્લસ b કેટલો છે 2 2 upon x minus 2 dx માઇનસ સાઇન બાર 1 upon x નું સંકલન log માનાંકમાં x minus 1 પ્લસ 2 1 upon x minus 2 નું સંકલન log x minus 2 પ્લસ c. હવે જરા જોઈ લઈએ કે જવાબ કયા પ્રકારમાં છે. તો કે જવાબ log ની અંદર આખો લખેલો છે. તો આપણને ખબર છે સ્ટુડન્ટ આ બે ક્યાં જાય ઘાતમાં જાય ને એટલે હું લખાતે log x minus 2 નો વર્ગ. બે ક્યાં જાય ઘાત પર જાય તો એ બે આગળવાળા બે ઘાત પર ગયા. હવે આ શું છે બાદબાકી છે બરાબર. log ની બાદબાકી મીન્સ log ની અંદર ભાગાકાર બાદબાકી વાળું પદ ક્યાં મુકાય નીચે મુકાય. તો તમારો આન્સર રેડી થઈ ગયો. તમે સ્ટુડન્ટ તમે આન્સર જુઓ આ પ્રકારનો આન્સર છે કે નહીં. x minus 2 નો સ્ક્વેર upon x minus 1. સો આન્સર ઇઝ b. b છે log x minus 2 નો સ્ક્વેર upon x minus 1. તો આ તમારો દાખલો તૈયાર થઈ ગયો. હવે એના પછીનો છે 23 નંબરનો દાખલો. હવે આ 23 નંબરનો દાખલો અત્યારે જ આપણે જે ગણ્યો 20 નંબરનો દાખલો અથવા તો પેલો x⁴n વાળો દાખલો એના જેવો જ દાખલો છે બરાબર. એના જેવો જ દાખલો છે બરાબર. હવે x² નું વિકલન શું થાય તો કે 2x. તો ઉપર નીચે હું 2x વડે ગુણી દઉં તો નીચે થઈ જશે 2x into x into x² plus 1 dx. ઓકે. તો તમારી પાસે આવ્યું આ 2x 1/2 બાર x into x is x² into x² plus 1 dx. હવે તમે x² બરાબર t લઈ લો અથવા તો x² plus 1 બરાબર t લઈ લો જે પણ લો પણ મિસ્ટેક ન થાય જેવી મારે હમણાં જે દાખલામાં 20માં દાખલામાં નીચે છેલ્લે આન્સરમાં થઈ હતી એવું ન થાય ધ્યાન રાખજો. તો x² બરાબર t લો તો એનું વિકલન 2x dx બરાબર dt. તો 1/2 આની જગ્યાએ dt x² બરાબર t અને આ x² બરાબર t plus 1. ભાઈ હવે તો તમને આવડે ને છેદ સેટ કરતા. t plus 1 minus t upon t into t plus 1 બરાબર. કેવી રીતે સેટ થઈ ગયો t કેન્સલ 1 તો 1/2 બંનેને હું છેદમાં આ પદ નાખી દઈશ નીચે વાળું તો t plus 1 નીકળી જશે 1 upon t dt માઇનસ આના છેદમાં આ નાખી દઈશ તો t નીકળી જશે 1 upon t plus 1 dt. સો 1 upon 2 આને લખાશે log mod t આને લખાશે log t plus 1 પ્લસ c. હવે આને ભેગું કરી દઈએ. બે log ની બાદબાકી મીન્સ log ની અંદર ભાગાકાર t upon t plus 1 કિંમત નાખી દઈએ. what is t? t is x². so x² plus 1 plus c. તો આ સ્ટુડન્ટ તમારો આન્સર રેડી થઈ ગયો બરાબર. શું છે બરાબર એનો આન્સર કંઈક આવો નથી આપેલો. એનો આન્સર મને આપેલો છે તે અલગ છે. શું આન્સર લખેલો છે log mod x જોઈએ log mod x. ઓકે. તો આવો આન્સર તો નથી જોતો. ઓકે તો કંઈ વાંધો નહીં નથી જોતો તો નથી જોતો. હું જરા ઠીક કરી દઉં ધીસ વન. બધું છૂટું છૂટું લોગમાં જોઈએ છે ને તો છૂટું લઈએ કંઈ વાંધો નહીં. તો 1/2 log t બરાબર x² માઇનસ log x² plus 1 અને અહીંયા પણ 1/2 મૂકી દઈએ બરાબર. હવે છે આ જે ઘાત છે એ સાઈડ પર નાખી શકાય તો આ 2 અહીંયા સાઈડ પર નાખી દઈએ અથવા તો 1/2 ને ઉપર લઈ જઈએ બેમાંથી સેમ બરાબર. તો આ થઈ ગયું log x mod x. પછી મને શું જોઈએ છે હા 1/2 log અહીંયા બ્રેકેટ બનાવ્યો છે x² plus 1
પ્લસ સી, આ 2 કેન્સલ થઈ જાય એટલે log mod x માઇનસ 1/2 log x સ્ક્વેર હંમેશા પોઝિટિવ હોય, 1 પોઝિટિવ છે અને વચ્ચે પ્લસની નિશાની છે તો આખો જવાબ ધન જ આવવાનો છે, તો માનાંક મૂકવાની જરૂર નથી. એટલે તમારી ટેક્સ્ટ બુકના દાખલામાં ત્યાં માનાંક લખેલો નથી, બ્રેકેટ બનાવ્યો છે. તો તમારો આન્સર છે log mod x માઇનસ 1/2 log x સ્ક્વેર પ્લસ 1 પ્લસ સી. સો એ આન્સર છે તમારો, હે ને, એ આન્સર. તો સ્ટુડન્ટ, આઈ હોપ કે તમને આજે બધા દાખલા સમજમાં આવ્યા હશે, બરાબર. ન સમજ પડે તો જરા કમેન્ટ બોક્સમાં મેસેજ લખજો, જેથી કરીને હું નેક્સ્ટ પીરિયડમાં બધા દાખલા બતાવી દઈશ, જે પણ ડાઉટ હશે તે. જો તમને આ આખો વિડીયો સમજમાં આવ્યો હોય, આ મેથેમેટિક્સનો ટોપિક, તો તમે લાઈક કરશો. તમે જો આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમે વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સ્ટુડન્ટ્સ. આપણે નેક્સ્ટ પીરિયડમાં મળીએ નવા ટોપિકની સાથે. જે ત્રીજો ટોપિક છે એ ખંડસહ સંકલન, બરાબર. તો ખંડસહ સંકલનના ટોપિક સાથે આપણે ચાલુ કરીશું. અત્યારે રજા લઈએ. થેન્ક યુ સ્ટુડન્ટ્સ. હેવ અ નાઇસ ડે. બાય બાય.